નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ચર્ચા ચાલુ છે। ત્યારે આ વચ્ચે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે। દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું। આજે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમણે રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે। જોકે નવા મુખ્યમંત્રીના શપથની તારીખ નક્કી નથી કરાઈ। ત્યાં સુધી એકનાથ શિંદે કાર્યકારી મુખ્યમંત્રી રહેશે। તો હવે ગઠબંધન તરફથી ટૂંક જ સમયમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરાશે। ટૂંક સમયમાં જ મહાયુતિ દ્વારા ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાશે। આ રેસમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જોકે એકનાથ શિંદેએ હજુ સુધી મુખ્યમંત્રી પદ માટે પોતાની દાવેદારી છોડી નથી, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે સીટો મળી હોવાથી આ વખતે ભાજપ મુખ્યમંત્રી પદને લઈને કોઈ બાંધછોડ ન કરે તેવું હાલ લાગી રહ્યું છે। આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની જીત માટે મહત્વની ભૂમિકા ભજવનાર નેતા વિનય સહસ્ત્રબુદ્ધેએ એક નિવેદનમાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જનાદેશનું સન્માન કરાશે। મહારાષ્ટ્રની પ્રજાનો જનાદેશ ભાજપની તરફેણમાં છે, એટલે દેવેન્દ્ર ફડણવીસને નેતૃત્વ સોંપાયું છે। અમે કોઈ જ પક્ષના દબાણમાં નથી, ભાજપ કોઈના દબાણમાં આવે એમ નથી। ભાજપનું મોવડી મંડળ શિવસેના અને એનસીપી સાથે મળીને એક મહાયુતિ સરકારની જાહેરાત કરશે। રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં આજે સાંજ સુધીમાં નવી સરકાર બનાવવી જરૂરી છે। સાંજ સુધીમાં ગઠબંધન દ્વારા ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે તેવી અપેક્ષા છે।